કચ્છમાં દરિયાઈ સીમામાં નશાનો કારોબાર, શંકાસ્પદ પદાર્થના 10 પેકેટ મળી આવ્યા। ખુઅડા ગામના દરિયા કિનારા વિસ્તારમાંથી આ પેકેટ મળ્યા છે। 1 કિલોના એવા 10 પેકેટ મળ્યા છે। કોઠારા પોલીસે પેકેટ કબજે કર્યા છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દરિયાઈ સીમામાં નશાનો કારોબાર, જ્યાં શંકાસ્પદ પદાર્થના 10 જેટલા પેકેટ મળી આવ્યા છે। ખુઅડા ગામના દરિયા કિનારા વિસ્તારમાંથી મળ્યા છે। 1 કિલોના એવા 10 પેકેટ મળ્યા છે, જે શંકાસ્પદ પદાર્થ હોવાનું માલુમ પડ્યું છે, જેથી પોલીસે હાલ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મોરબીમાં ખેડૂત મીટિંગનું આયોજન કરાયું। આ મીટિંગમાં ધારાસભ્ય તેમજ 3 બ્રાન્ચ કેનાલના કાર્યપાલક ઇજનેર અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા। ખેડૂતોને ખરીફ પાક માટે સિંચાઈનું પાણી સમયસર નહીં મળતું હોવાની રજૂઆત થઈ। આ ઉપરાંત ખેડૂતોને મૂંઝવતા તમામ પ્રશ્નો પર ચર્ચા કરાઈ। સિંચાઈના પાણી અંગે ચર્ચા બાદ આગામી 31 મે સુધીમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો। જે પ્રશ્નો આવ્યા 40 જેટલા હળવદ, મોરબી અને માળિયાના, એ 40 પ્રશ્નોમાંથી લગભગ એકાદા મહિનામાં 30 તો હરવા થઈ જાય, 10-12 રહેશે એ નીતિ વિષય છે, તો એ કરી લેશે। 31 સર્વાનુમતે 31 મે થી આપણે પાણી ચાલુ કરવાનું 3 બ્રાન્ચમાં નક્કી કરેલું છે। ધાંગધ્રા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે, બ્રાહ્મણી 2 માટે, એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે। આજે અમે ધારાસભ્ય સૂચના આપ્યા મુજબ ગામો ગામની એક કમિટી થશે અને તાલુકાની કમિટી થશે। એ મોનિટરિંગ કરી અને અધિકારીઓ સાથે હાજર રહેશે અને મહિનામાં જે કામગીરી બાકી હોય એની સત્વરે નિકાલ કરશે। અત્યારે કામ અમારે માળિયા બ્રાન્ચમાં નથી બહુ, જે માલવડ પાસે થોડુંક જ છે। અમારી કામ સારી છે, માળિયા તાલુકામાં તો 100% કામ થઈ ગયું હોય એમ, બાકી જે ધાંગધ્રા કેનાલ છે અહીંયાના કોન્ટ્રાક્ટરને ચાલુ છે। મહેસાણાની કડી એપીએમસીમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। બાતમીના આધારે જય યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા। મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે તપાસ કરી। ચોખા, ઘઉં અને છૂટક અનાજનો જથ્થો સીઝ કરાયો। 18,460 કિલો ચોખા, 13,375 કિલો ઘઉં અને 14,041 કિલો છૂટક અનાજનો જથ્થો સીઝ કરાયો। કુલ 11 લાખના અનાજનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો। કડીના એપીએમસી ખાતે એક સ્થાનિક બાતમીના આધારે સ્થાનિક મામલતદાર અને પુરવઠા ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી। યોગેશ્વર ટ્રેડિંગ નામની એક કંપની ખાતે ચોખા, ઘઉં અને જથ્થો અમને મળેલો છે। અંબાજીથી હડાદ તરફ જતા રસ્તા પર મોડી રાત્રે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઈ હતી। આ કારમાંથી 3,720 દારૂની બોટલ ઝડપાઈ, જેની કિંમત આશરે 9.56 લાખ રૂપિયા છે। પોલીસે કુલ રૂપિયા 19,56,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કામગીરી હાથ ધરી। સ્કોર્પિયો કારનો ડ્રાઈવર જંગલમાંથી ભાગી ગયો। પોલીસે મુદ્દામાલ કબજે કરી અને ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી। આ તરફ પોરબંદરના માધવપુરમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા। માધવપુરના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી સરકાર કરી રહી છે, ત્યારે વિકાસ કાર્યો વચ્ચે જે વર્ષોથી ગેરકાયદેસર દબાણો છે તેને પણ તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। માધવપુરના મોટા જાપા વિસ્તારમાં ગેરકાયદેસર 3,036 જેટલી દુકાનો અને કેબિનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। પોરબંદર તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ। સુરેન્દ્રનગરના દુધરેજ નર્મદા કેનાલ પર બનાવેલ ગેરકાયદેસર હોટલ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે। 5 વર્ષથી ગેરકાયદેસર રીતે હોટલ ચાલી રહી હતી। નોટિસ આપવા છતાં કામ ચાલુ રાખ્યું હતું। પોલીસ મામલતદારની હાજરીમાં તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો વધતા રોગચાળો પણ વધ્યો। સાબરકાંઠામાં ઉનાળામાં રોગચાળો વકર્યો છે। હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી। દરરોજ સરેરાશ 1,000થી 1,200 દર્દીઓ નોંધાઈ રહ્યા છે। ખાસ તો ઝાડા ઉલટી, તાવ સહિત ગરમીને કારણે થતા રોગોના કેસ નોંધાઈ રહ્યા છે। જોકે વધતા દર્દીઓ સામે હોસ્પિટલ તંત્ર પણ સજ્જ બન્યું છે। અગાઉની જે ઓપીડી હતી તેના કરતાં હાલમાં દર્દીઓની સંખ્યાબળમાં થોડોક વધારો જોવા મળ્યો છે। હાલમાં 15 દિવસથી 2,000 થી 3,000 દર્દીઓ વધારે પડતે જોવા મળે છે। હાલમાં ગરમીઓમાં દર્દીઓમાં લૂ લાગવાના, અશક્તિના, ઝાડા ઉલટીના વગેરેના મેડિકલના લગતા કેસોમાં હાલ વધારો જોવા મળ્યો છે। આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાલ ઉનાળામાં હીટવેવથી બચવા લોકોએ શું કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક ORS પાવડરનું વિતરણ કરવામાં આવ્યું છે।
તો આણંદ જિલ્લામાં ORS પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગની ટીમ હીટવેવથી બચવા માટે લોકોને માર્ગદર્શન આપી રહી છે. ખાસ કરીને બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું અને જે વડીલો છે, સિનિયર સિટીઝનો છે, તેમને શું તકેદારી રાખવી તે પણ સમજ અપાઈ. ઉનાળાની આ કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે અમદાવાદમાં અનોખો સેવા કાર્ય શરૂ કરાયો. શહેરના જોધપુર વિસ્તારમાં શેરડીના રસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. અહીં દરરોજ 1000થી વધુ લોકો શેરડીના રસનું સેવન કરે છે. સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આપવામાં આવે છે શેરડીનો રસ. ગરમીમાં લોકો ડિહાઇડ્રેશનથી બચે તે માટે નવકાર ટ્રસ્ટ દ્વારા અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો. ગરમીનો પારો આસમાને છે ત્યારે ગરમીથી બચવા આ લોકો અવનવી સેવા કરતા હોય છે. ક્યાંક છાશનું વિતરણ થતું હોય છે તો ક્યાંક પાણીની પરબ બંધાવવામાં આવતી હોય છે, પરંતુ એક અનોખી પરબ જે છે તે જોવા મળી રહી છે, એટલે કે શેરડીના રસની આ પરબ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદના આ જોધપુર વિસ્તારની અંદર આવેલી છે અને ત્યાં લોકો જે પોતાની જાતે જેટલો શેરડીનો રસનું સેવન કરવું હોય તેટલા રસનું સેવન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. સતત અહીંયા શેરડીનો રસ જે છે તે કાઢવામાં આવે છે અને આ સેવા જે છે તે નિઃશુલ્કપણે આપવામાં આવી છે અને લોકો પણ હોંશે હોંશે શેરડીના રસનું સેવન જે કરતા નજરે પડી રહ્યા છે. અખાત્રીજના દિવસે 10,000 લોકોએ શેરડીના રસનું પાન કર્યું હતું. સવારે 4 વાગ્યાથી તો સાંજે 7 વાગ્યા સુધી સતત ને સતત આ ચાલુ જ હતું અને ઓર્ગેનિક રીતે કશું જ અંદર નહીં બરફ, નહીં લીંબુ, નહીં આદુ, ને ફુદીલો, ઓરિજિનલ રસ કાઢીને બધાને પાવામાં આવ્યો હતો. એટલે અમે બી એવું વિચાર્યું કે આટલી ધગધગતી ગરમીમાં જે શ્રી મહાવીર સ્વામીના પારણાથી શરૂઆત કરી અખાત્રીજથી, તો અખાત્રીજે અમે 10,000 વ્યક્તિઓને અમે અહીંયા રસ પીવડાવી અને રસપાન કરાયું હતું અને દરરોજ 1 ટન શેરડી અમારી જાય છે, 1000 કિલો. લોકો હોંશે હોંશે શેરડીના રસનું પાન કરી રહ્યા છે.